હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની અંદર આપણે આજે ભણવાનું છે સ્વાધ્યાય 13.2 અને 13.2 ની અંદર દાખલા નંબર આજે આપણે ભણવાનો છે 4. તો દાખલા નંબર 4 માં શું કીધું છે તો કે બહુલક અને મધ્યક બંને આપણે મેળવવાનો છે. બહુલક મેળવવાનો છે અને પછી મેળવવાનો છે મધ્યક. તો આવો દાખલો આપણે જોઈ ગયા દાખલા નંબર 3. તો હવે આપણે દાખલા નંબર 4 માં શું કરશું તો સૌપ્રથમ બહુલક મેળવી લેશું અને ત્યારબાદ મધ્યક મેળવશું. તો બહુલક મેળવવા આપણે શું કરશું તો કઈ જે માહિતી આપેલી છે સૌપ્રથમ આપણે એને જોઈ લઈએ. અહીં કીધું છે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને અહીં રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે. એટલે કે 15 થી 20 શિક્ષકો પ્રતિ વિદ્યાર્થી દીઠ આપેલા છે, પ્રતિ શિક્ષક વિદ્યાર્થી દીઠ. અને અહીં એવા કેટલા રાજ્ય છે કે જેમાં વિદ્યાર્થી દીઠ 15 થી 20 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે તો કેવા 3. બસ એવી રીતે અલગ અલગ માહિતી આપેલી છે અને આ માહિતી કેવી છે, સતત કે અસતત, તો આપણે જોઈ શકીએ 15 થી 20, 20 થી 25, 25 થી 30. એટલે કે આ માહિતી કેવી છે, સતત માહિતી છે. અહીં જોઈએ તો અહીં આ માહિતી આપેલી છે તે આપણી શું હશે તો કે આવૃત્તિ. તો અહીં લખી દઉં છું આવૃત્તિ Fi અને આ થશે વર્ગ અંતરાલ. તો અહીંયા વર્ગ અંતરાલ અને અહીંયા આવૃત્તિ. તો હવે આપણે જોઈ લઈએ કે હવે કઈ રીતે ગણશું. તો હવે અહીં સૌપ્રથમ આપણે આવૃત્તિમાંથી મહત્તમ આવૃત્તિ પસંદ કરશું. તો મહત્તમ આવૃત્તિ 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. તો મહત્તમ આવૃત્તિ આપણે તરત દેખાશે કે કેટલી છે 10. તો અહીં લખીશું અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે 10 છે. તેથી બહુલકીય વર્ગ કેટલો થશે તો 10 વાળો વર્ગ લેશું એટલે 30 થી 35. તેથી બહુલકીય વર્ગ અથવા બહુલક વર્ગ 30 થી 35 થાય. બરાબર. હવે અહીં શું લેશું તો કે અહીં અલગ અલગ કિંમતો હવે આના આધારે આપણે લેવાની છે. તો કિંમતો કઈ કઈ લેવાની છે તો અહીં સાઈડમાં આપણે એનું સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ જેના આધારે આપણે ખબર પડે કે આપણે કઈ કઈ કિંમતો જોઈએ છે. તો બહુલકનું સૂત્ર શું થશે તો કે બહુલકને આપણે લખીએ છીએ z વડે. તો સૂત્ર શું થશે તો કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 આખાના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 અને એને આખાને ગુણ્યા h. તો આ એટલું સૂત્ર થશે. અહીં જે કિંમતો આપેલી છે તે આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ n. તો n શું થશે તો કે બહુલક વર્ગની અધઃ સીમા. તો અહીં લખી દઉં છું બહુલક વર્ગની અધઃ સીમા. f1 f2 શું થશે એ લખી દઉં છું અહીં. તો f1 થશે બહુલક વર્ગની આવૃત્તિ. તો અહીં લખી દઉં છું બહુલક વર્ગની આવૃત્તિ. f0 શું થશે તો કે બહુલક વર્ગની આગળની આવૃત્તિ અને f2 થશે બહુલક વર્ગની પાછળની અથવા પાછળની આવૃત્તિ. અને એક વસ્તુ બાકી રહી ગઈ શું એ એટલે કે વર્ગ લંબાઈ. તો હવે આપણે અહીં જોઈ શકીએ કે l ક્યાંથી લેવાનું છે બહુલક વર્ગમાં થી જે છે તે 30 છે તે અધઃ સીમા અને 35 છે તે ઉર્ધ્વ સીમા. તો અહીં જે પહેલી કિંમત છે તે આપણો l થશે એટલે કે l કિંમત શું થશે 30. બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ છે 30 થી 35. તો એની આવૃત્તિ કેટલી છે 10. તો અહીં કેટલા લખી દઈએ 10. f0 બહુલક વર્ગની આગળની આવૃત્તિ. તો આ બહુલક વર્ગ એની આગળની આવૃત્તિ કેટલી છે 9. તો અહીં લખી દઈએ 9. એવી જ રીતે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ. તો બહુલક વર્ગ છે 30 થી 35 અને પાછળની આવૃત્તિ 3. અહીં બહુલક વર્ગની પાછળની આવૃત્તિ 3. વર્ગ લંબાઈ
તો અહીં જોઈએ તો દરેકની વચ્ચે કેટલો ગાળો છે 5 5 નો, તો અહીં વર્ગ લંબાઈ કેટલી થશે 5. તો આ એટલું થશે. હવે અહીં આ ત્રણ કિંમતો આપણે અહીં કઈ રીતે મેળવી શકીએ? તો કે આપણે અહીંથી આવી રીતે મેળવી શકીએ કે આવૃત્તિ 10 આપણે મહત્તમ મળી તો એના બરાબર આપણે દર્શાવી દેવાનું f1. 1 પહેલા આવે 0 એટલે અહીં f0 અને એના પછી આવે f2 એટલે અહીં f2 થઈ જશે. તો 0 1 અને 2 આવી રીતે આપણે ગોઠવી દેવાનું. બસ અહીં આ બધી કિંમતો આપણે મળી ગઈ છે. તો ચાલો હવે આ કિંમતો આપણે અહીં દાખલામાં દર્શાવી દઈએ સૂત્રમાં મૂકીને. આગળ l, તો l બરાબર કેટલા છે 30. તો અહીં હું લખી દઉં છું 30 પ્લસ f1 કેટલા છે 10, એમાંથી f0 માઈનસ એટલે કે -9. તો અહીં લખશું 10 - 9 છેદમાં 2f1 10, તો લખી દઈએ 10 માઈનસ f0 9 અને એમાંથી -3 કેમ કે f2 માઈનસ છે તો -9 અને -3 અને એને ગુણ્યા 5. 5 ક્યાંથી આવ્યો? તો કે s ની કિંમત છે. s ની કિંમત કેટલી? વર્ગ લંબાઈ 5 બરાબર 30 એમ નામ રહેશે પ્લસ 10 માંથી 9 બાદ કરશો એટલે 1 કૌંસમાં છેદમાં શું આવશે? તો કે 10 દુ 20 માઈનસ માઈનસ પ્લસ પર 9 મોટા એટલે નિશાની -9 અને 3 કેટલા થશે? તો કે 12 થશે અને એને ગુણ્યા કેટલા વધશે 5. 5 અંદર ગુણાકાર કરી દઈએ 30 એમ ના એમ પ્લસ 1 પંચું 5 અને 20 માંથી 12 બાદ કરશું 20 મોટા એટલે પ્લસ 8 વધશે. 8 અને 5 અને 8 નો ભાગાકાર કરી દઈએ તો અહીં 30 એમ ના એમ રહેશે પ્લસ સાઈડમાં આપણે ભાગાકાર કરી દઈએ તો 5 નો ભાગાકાર કેટલા વડે 8 વડે. તો ભાગ હાલશે તો કે નહીં હાલે તો આપણે શું કરશું? સૌપ્રથમ 0 મૂકી અને પોઈન્ટ મૂકી દઈશું અને શું મૂકી દઈશું? 0. તો હવે 8 ના ઘડિયામાં 50 88 8 સત્તા 56 8 સક 48. તો અહીં કરશું 8 સક 48 એટલે કેટલા વધશે 2. હજી શૂન્ય મૂકીને ભાગ લાવી લઈએ 8 તેરી 24 થશે તો 8 દુ કેટલા થઈ જાય 16 એટલે કેટલા વધશે 4 અને શૂન્ય મૂકી દે 8 પંચા કેટલા થઈ જાય? તો કે 8 પંચા 40. તો અહીં આ દાખલો પૂરો થશે એટલે અહીં આપણે લખી શકીએ 6.5 આપણે આગળ ઉમેરી શકીએ અથવા તો નો ઉમેરતો પોઈન્ટ પછી બે આંકડા લઈએ તો 0.62 આપણે લઈ શકીએ એટલે અહીં લઈએ 0.62 બરાબર. તમે 625 પર લઈ શકો છો. તેથી આપણે અહીં z બરાબર કેટલા થશે? તો કે 30.62 થશે અથવા 30.625 પણ લખી શકો અને 30.6 પર તમે લખી શકો. તો અહીં z એટલે કે તમને બહુલકની કિંમત આપણે જે બહુલક મેળવવાનું કીધું તો એની કિંમત કેટલી મળશે 30.62. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીં મધ્યક બહુલકની ગણતરી કર્યા બાદ કોની ગણતરી કરી લઈએ? તો કે મધ્યકની. તો મધ્યકની ગણતરી આપણે કઈ રીતે કરશું? તો સૌપ્રથમ અહીં મધ્યક મેળવવાનું હોય તો આપણે ત્રીજું ખાનું શેનું મેળવવું પડે? તો કે મધ્ય કિંમતનું મેળવવું પડે. તો અહીં લખી દઈએ છીએ મધ્ય કિંમત. મધ્ય કિંમતને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે xi વડે. એટલે મધ્ય કિંમત xi. તો xi કઈ રીતે મળશે? તો કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો સૂત્ર પણ ભેગું લખી દઈએ xi બરાબર અધઃ કિંમત પ્લસ ઉધ્વ કિંમતના છેદમાં 2. તો અહીં બધાની વચ્ચેની મધ્ય કિંમત લખવાની છે. તો કેટલી આવશે? તો સૌપ્રથમ આપણે અહીં વસ્તુ લખી લઈએ શું? તો કે s એટલે કે વર્ગ લંબાઈ, જેના લીધે આપણે 1 મેળવી લીધા પછી બધી સરળતાથી મળી જશે. કેટલાનો તફાવત છે? તો કે 5 5 નો તફાવત છે બરાબર. એટલે કે આપણે પહેલા જ મેળવેલું બહુલકમાં એટલે આપણે આઈડિયા હતો. અહીં સિગ્મા fi આપણે મેળવવાનું રહેશે તો એ પણ આપણે સાથે સાથે મેળવી લઈએ. સિગ્મા fi એ બધાનો આપણે સરવાળો કરીશું તો કેટલા થશે? તો કે 3 અને 8 થશે 11 11 અને 9 20 20 ને 10 30 33 34 ને 35. તો અહીં કેટલા મળી ગયા આપણે? તો કે સિગ્મા fi મળી ગયા 35 બરાબર. હવે આ કિંમત મેળવવાની છે તો 15 અને 20 ની વચ્ચેની કિંમત કેટલી થશે? તો કે આપણે એમના પણ વિચારીએ તો આપણે ખબર પડી જશે કે 17.5 થાય. તો અહીં 17.5 આપણે પ્રથમ કિંમત મળશે. અથવા તો તમે ગણતરી પણ કરી શકો છો કે અધઃ કિંમત પ્લસ ઉધ્વ કિંમત બંનેનો સરવાળો કરો એટલે 35 થશે. 35 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 17.5. હવે અહીં આપણે શું કરશું? તો કે 5 5 નો ઉમેરો કરતા જશું. 17 માં 5 ઉમેરીએ
તો કેટલા થશે? તો કે 17 ને 5 થશે 22.5, એમાં 5 ઉમેરશું તો 27.5, એમાં 5 ઉમેરીએ તો 32.5, એમાં 5 ઉમેરશું તો 37.5, એમાં હજી 5 ઉમેરવાના છે તો 42.5, અને એના પછી 47.5, અને છેલ્લું આવશે 52.5. બરાબર, 5 5 નો આપણે ઉમેરો કર્યો છે. અહીં ચેક કરી લેશું કે 50 55 ની વચ્ચે 52.5, 45 50 ની વચ્ચે 47, 40 45 ની વચ્ચે 42.5. તો અહીં બધી કિંમત ઓકે છે. હવે તો કે જો અહીં પોઈન્ટ વાળી કિંમતો આવે છે તો આપણે અહીં કોઈ સાદી રીતનો એટલે કે સીધી રીતનો ઉપયોગ કરશું નહીં, અને વર્ગો સતત છે. જો અસતત જ બરાબર સતત વર્ગો ન આપેલા હોત તો આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરત, પરંતુ અહીં આપણે વર્ગો સતત આપેલા છે એટલે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ સૂત્ર લખી દઈએ પદ વિચલનની રીતનું, કે પદ વિચલનની રીત. સૂત્ર લખી દેવાથી શું ફાયદો થશે? તો આપણે ખબર પડી જશે કે કઈ કઈ કિંમતો આપણે મેળવવાની છે. તો અહીં x બાર બરાબર થશે a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણાકારમાં s. તો જો આપણે s મેળવી લીધો છે, સિગ્મા fi મેળવી લીધો છે, આપણે સિગ્મા fi ui અહીં મેળવશું, અને a અહીં આપણે જે આપેલી છે xi એમાંથી આપણે ધારવાનો છે. તો મેં તમને શીખવાડેલું કે શું આપણે આમાંથી કઈ રીતે ધારશું? તો કે જે વચ્ચે આવતું હોય એ ધારશું. તો 1 2 3 4 5 6 7 8, તો અહીંયા 3 ઉપર 3, તો આ બે વચ્ચે કિંમતો આવશે. બરાબર, તો આ બે માંથી કઈ ધારશું? તો કે જે બે માંથી પણ ઉપરની કિંમત આવશે આવી રીતના, ત્યારે આપણે ઉપરની કિંમત ધારશું. એટલે કે હું અહીં ધારું છું 32.5 a બરાબર. તો હવે હવેનું પછીનું ખાનું શું બનશે? તો કે ui. તો કે ui બરાબર શું થશે? xi - a ના છેદમાં s. તો આવી રીતનું ui નું ખાનું બને. ui નું ખાનું મેં તમને શીખવાડેલું કેવી રીતે તમે આસાનીથી પૂરી શકો. તો કે જ્યાં a છે ત્યાં શું લઈ લેવાનું? શૂન્ય. શૂન્ય થી ઉપર તો કે -1 -2 -3, નીચે તો કે +1 +2 +3 +4. આવી રીતનું આ નીચે વધારે હોય તો વધારે, ઉપર વધારે હોય તો વધારે. કિંમતો કઈ રીતે આવે છે? તો એકવાર ઉદાહરણ આપીને ફરીથી સમજાવી દઉં છું. દરેક દાખલાનું તમને એક ઉદાહરણ આપીને સમજાવતો આવું છું. કે જો અહીં 42.5 બે કઈ રીતે આપણે ચેક કરીએ તો xi 42.5 -1 એમાંથી 32.5 બાદ કરશું એટલે 10, 10 ના છેદમાં a એટલે કે 10 ના છેદમાં 5 એટલે કેટલા આવી જશે? 5 દુ 10. એ રીતે દરેકમાં આપણે આ કિંમત મળે છે. અહીં હવે આપણે શું મેળવશું? તો કે અહીં આપણે મેળવશું fi અને ui નો ગુણાકાર. તો અહીં fi અને ui ગુણાકારમાં છે. તો જો અહીં fi અહીં ui તો 3 × 3 એટલે 3 તેરી 9 કેવા આવશે? -8 × 2 તો 8 દુ 16 એટલે કેવા આવશે? -9 × -1 એટલે -9, 10 × 0 એટલે કઈ કિંમત આવશે? 0, 3 × 1 એટલે 3, 0 × 2 અને 0 × 3. તો આ બંને ખાનામાં શું આવશે? 0 અને 2 અને અહીં 4 તો 4 દુ 8. તો અહીં આપણે સિગ્મા fi ui મેળવવાનો છે. તો અહીં 8 અને 3 કેટલા થશે? તો કે અહીં 11 થશે. આ એટલાનો સરવાળો આપણે કેટલો મેળવ્યો? +11. અહીં ઉપર તો કે ઉપર અહીં આપણે જોઈ શકીએ છીએ કે 9 દુ ને 18 અને 18 માં 16 ઉમેરવાના છે. તો 18 માં 16 ઉમેરશું એટલે આપણે તો અહીં જવાબ આવશે માઈનસમાં 8 અને 16, 14 નો ચોગડો વધી પડશે 1 અને 3 એટલે અહીં કેટલા આવશે? તો કે 34 આવશે. બરાબર, હવે 11 માંથી આપણે 34 બાદ કરીશું તો કેટલા વધશે? તો કે મોટા 34 એટલે નિશાની માઈનસ, અને 4 માંથી 1 બાદ કરશું એટલે 3, અને 3 માંથી 1 બાદ કરશું એટલે 2, -23 આવશે. બરાબર, હવે આ જે કિંમતો મળી છે આપણે શું મળ્યું છે? સિગ્મા fi 35 h એટલે વર્ગ લંબાઈ 5, સિગ્મા fi ui -23, અને શું મળ્યું છે? a 32.5. એ કિંમતો આપણે ક્યાં મૂકી દઈએ? સૂત્રમાં. તો અહીં સૂત્રમાં એ કિંમતો મૂકી દઈએ. a બરાબર શું મેળવ્યું? 32.5 પ્લસ સિગ્મા fi ui કેટલા આવશે? -23. તો અહીં લખી દઈએ -23 છેદમાં સિગ્મા fi 35. તો અહીં લખી દઈએ 35, અને આ નો ગુણાકાર કેટલા સાથે?
વર્ગ લંબાઈ 5 તો અહીં ગુણાકારમાં 5 તો અહીં 5 સત્તા 35 એટલે આપણે આવી રીતે લખી શકીએ કે 32.5 પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 23 ના છેદમાં કેટલા આવે છે 7 ભાગાકાર આપણે સાઈડમાં કરી લઈએ શું ભાગાકારમાં કરશું તો કે 23 ને કેટલા વડે 7 વડે તો 7 તેરી 21 બે વચ્ચે પોઈન્ટ મૂકીશું 0 7 તેરી 21 હવે ભાગ નહીં હાલે 7 દુ કેટલા કરવા પડશે 14 કેટલા બચશે તો કે 6 વચ્ચે 0 મૂકી દેશું 7 8 56 4 તો કે હજી આવું ગાડું હાલી જશે પણ આપણે પોઈન્ટ પછી બે આંકડા સુધી રાખશું તો અહીં કેટલા થશે તો કે 32.5 માઈનસ 3.28 બાદબાકી કરશું એટલે આપણે શું મળે તો કે x બાર મળશે બાદબાકી આપણે સાઈડમાં કરી નાખશું 32.5 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે પોઈન્ટ પછી 28 અને પોઈન્ટ આગળ 3 બાદબાકી કરવાની છે 0 અહીં 0 બરાબર 0 માંથી 8 બાદ નહીં થશે તો અહીં 10 કો અહીં કેટલા આવી જશે 4 આવી જશે બરાબર અને અહીંથી બાદબાકી નહીં થાય તો અહીં 10 કો લેશું એટલે અહીં કેટલા થઈ જશે 2 થઈ જશે 10 માંથી 8 બાદ કરશું તો કેટલા બચશે 2 4 માંથી 2 બાદ કરશું તો 2 પોઈન્ટ 10 ને 2 12 12 માંથી આપણે 3 બાદ કરશું એટલે 9 અને 2 ના 2 તો આપણો જવાબ શું આવશે 29.22 તો x બાર બરાબર આપણો જવાબ કેટલો આવી જશે 29.22 તો આ દાખલાનો આપણે મધ્યક કેટલો મળે છે 29.22 તો બહુલક આપણે મળ્યો હતો 30.62 જેટલો અને પુસ્તકમાં આપણે જવાબ આપેલો છે 30.6 અને આવો લખશો તો ખોટો પડશે નહીં કેમ કે આપણે પોઈન્ટ પછી બે આંકડાનો નિયમ રાખીએ છીએ અને x બાર આપણે મળે છે 29.22 અને આની અહીં પણ કંઈક જવાબ 29.2 જેવો આપેલો છે તો 29.22 આપણે લખશું તો અહીં બહુલક 30.62 અને મધ્યક 29.22 તો અહીં આ ચેપ્ટરને લગતા 13.2 ને લગતા આપણે બધા જ દાખલા અહીં પૂર્ણ થાય છે અને હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું 13.3 કે જેની અંદર શું આપેલું છે તો કે મધ્યસ્થના દાખલા આપેલા છે અને જેની સાથે સાથે બહુલક અને મધ્યકના દાખલા પણ તેમાં આપેલા છે